તો બનાસકાંઠામાં ડીસાના ગવાડી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી છે। ત્યારે મારામારીમાં 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચતા સારવાર અર્થે ખસેડાયા। ત્યારે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસા સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા, તો 3 જેટલા ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે પોલીસે ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને મામલો થાળે પાડ્યો હતો। તો મહત્વના સમાચાર કહી શકાય। ત્યારે મારામારીમાં 5 લોકોને ગંભીર ઇજા પહોંચી છે બનાસકાંઠાના ડીસાના ગવાડી વિસ્તારમાં। ત્યારે ડીસાના ગવાડી વિસ્તારમાં મારામારીની ઘટના સામે આવી, જેમાં 5 લોકોને ગંભીર ઇજાઓ પહોંચી। ત્યારે ગંભીર ઇજાઓ પહોંચતા તેમને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે। જોકે ઇજાગ્રસ્તોને સારવાર અર્થે ડીસાની સિવિલ હોસ્પિટલમાં ખસેડાયા। જોકે 3 જેટલા ઇજાગ્રસ્તોને પાલનપુર હોસ્પિટલમાં સારવાર અર્થે ખસેડાયા છે। ત્યારે ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધવામાં આવી છે। ત્યારે પોલીસે પણ ડીસા સિવિલ હોસ્પિટલ ખાતે પહોંચીને મામલાને થાળે પાડ્યો હતો।